ગુજરાતની તકલીફ મને એ લાગે છે કે ભાજપના ભક્તો ને કોંગ્રેસના ભક્તો, એમાં સૌથી વધારે મને કોંગ્રેસના ભક્તોથી વધારે તકલીફ છે. કારણ કે બે એક્સ્ટ્રીમ છેડા ઉપર છે. કોંગ્રેસના ભક્તો એમ કે હવે બસ આ દેશ પતી જશે, આ ભાજપ આયા ભાઈ, મોદી આયા ભાઈ, આ એપ્રિલ થી પતી જશે, ને કોરોના કે બસ હવે દેશ પતી ગયો, ને પછી કે નોટબંધી થઈ કે હવે દેશ પતી ગયો. ને ભાજપ વાળા એમ કે મોદી આયા ભાઈ દેશ ચાલુ થયો છે. હકીકત કંઈક મારા અંદાજથી અલગ છે. 1975 પછીની, પહેલાની તો શું છે, દેશ આઝાદ થયો હતો ને ઘણી વાર પેલા જનતા પાર્ટીના ને કેબિનેટ મિનિસ્ટર બનાવતા હતા. એ તો ઠીક છે, હવે શરૂઆતમાં હનીમૂન, દેશનો હનીમૂન પીરિયડ હતો. પણ કોંગ્રેસ 1970 પછી કેવું હતું કે મેં તો મારે નહીં, મેં તો ભણાવે નહીં, ગ્રેસ માર્ક આલ દે, રિઝર્વેશન આલ દે, હેડ્યું જાય પબ્લિક ને મોજે મોજ. એને કામ કરવાનું નહીં, પબ્લિક ને કામ કરવાનું નહીં. ટાઈમે સરકારી ઓફિસમાં લોકો આવે ના આવે, વહેલા જતા રહે, એમના હાજરીઓ ભરાવે, પોતાની જ ઓફિસમાં માવો થૂકે, ગંદકી કરે. રેલવેમાં જાઓ તમને કોઈ પાણીની જગ્યા કે કોઈ બાથરૂમ ટોયલેટ કશું ક્લિનિંગ ના મળે, પીવાના પાણીમાં ઠેકાણા હોય નહીં, કૂતરા રખડતા હોય રેલવે સ્ટેશનમાં, સફાઈ વાળા એમની રીતે આવે ને જાય ને ગમે ત્યાં સ્ટ્રાઇક પાડ દે, સરકારી કાર્યક્રમ ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે આવે, ઈચ્છા ત્યારે જાય. જ્યારે ભાજપમાં તો પેલું પ્રાઇવેટાઇઝેશન હોય, બહારથી પેલું શું કહેવાય એજન્સી કામ આલ દે, એટલે આ બધું ડખા ચાલે નહીં. પણ અમુક કોંગ્રેસના ભક્ત એટલે છે કે અમુક સમાજ અને અમુક શહેરોને છે ને અવળું જ ચાલવું છે, એમને સીધી લાઈનમાં ચાલવું નથી. એમના માટે એ કોંગ્રેસ મોજની વસ્તુ હતી. માઇનિંગ ગમે તેમ કરી નાખવું ઇલીગલ, અથવા તો શું કહેવાય ગમે ત્યાં ઝૂંપડા બાંધ દેવા, ગમે ત્યાં મકાનો બાંધ દેવા, કોઈની જમીન ઉપર કે સરકારી જમીન ઉપર વ્યાજખોરીના ધંધા કરવા હોય કે પછી ગમે ત્યાં આડાવડા ઇલીગલ ધંધા કામ કરવા હોય, ગુંડાગીરી ચોરી, તો શું કોંગ્રેસમાં હાલે જ હતું એમનું. કોઈ ઓળખાણ હોય, કોઈ નેતાની ઓળખાણ હોય. ને અમુક શહેરો, ધારો કે સુરત છે, રોંગ સાઈડ જ ચલાવવું છે, એમના માટે અઘરી વસ્તુ એ સીધી લાઈનમાં ડિસિપ્લિનમાં ચાલવું, એમના માટે કોંગ્રેસ મજાની હતી. જ્યારે બરોડા જેવા ડિસિપ્લિન વાળા રાજ્યો માટે, તો અમુક ડિસિપ્લિન નાગરિકો માટે ભાજપ મજાની. કારણ કે એમને સિસ્ટમથી ચાલવું છે ને એમને આવડે ચાલતા હોય એ નડે છે. પણ બીજેપી મારા ખ્યાલથી થોડીક કડક વધારે છે જરૂર કરતા. એમાં સીધો માણસ જો હાથમાં આવી ગયો ને તો માર ખાઈને મરી જાય વિના વાંકનો. કારણ કે એક કડક કાર્યક્રમમાં શું થાય, ગમે તે લીલા ભેગું સૂકવું પડે. બીજેપીના ભક્તોને એવું છે કે આ હેલ્મેટ ને સીટ બેલ્ટમાં રોડ ઉપર રોકે એટલે એને એમ કે ભાઈ એ પોતે નોકરી કરતો હોય ક્યાંક પ્રાઇવેટમાં, સરકારીમાં, એટલે એને એમ કે ભાઈ હવે સુશાસન આવી જશે, કોઈનું ખોટું 1 રૂપિયાનું નહીં ચાલે, ભ્રષ્ટાચાર નહીં થાય, મારો વિકાસ થઈ જશે. હકીકત એવી છે નહીં. કારણ કે દારૂની ટ્રક તમારે રાજસ્થાનથી અમદાવાદ પહોંચાડવી ઈઝી છે, બાકી શહેરના એક છેડેથી બીજે છેડે કોઈ મટીરિયલ પહોંચાડવું અઘરું. લીગલ મટીરિયલ કે બધે કટ હાલવા પડે ને તોય તમારી ગાડી ગમે ત્યાં ડિટેન થઈ શકે છે. અને માલિક ફેક્ટરીનો માલિક તો કોઈ આવું મટીરિયલ રાખી ટ્રાન્સપોર્ટેશન ઇન હાઉસ રાખી શકે એમ છે. એની સામે આ નીતિન ગડકરી એ બધા દંડ વધારી દીધા, એટલે શું થાય કે કરપ્શન વધે. 10,000 સુધીના દંડ દે. પોલીસ વાળા જેમ સીધો માણસ દેખાય એમ સીધું એમ જ 2,000 દંડ છે બોલો. 500,000 જે બી ભલે 8,000 કમાતો હોય, પણ પેલો 8,000 થી બચવા માટે 2,000 થી બચવા માટે ઈ આપી દે. એને કાયદા ખબર ના હોય એટલે કે ભાઈ આપો, આમ છૂટા થવા. અને મારે એ જ છે કે જે ટિફિન લઈને સવારમાં ટાઈમે નોકરીએ જતો હોય, બાકી લાકડીઓ લઈને ગલ્લે જવા વાળા હોય, નવરા રખડતા હોય, કાળા કાચની ગાડીઓ લઈને ફરતા હોય, માઇનિંગ ના ધંધા હોય, કોઈ આડાવડા ધંધા હોય, પોલીસમાં એમનું કટ જતું હોય, એ કોઈ મરતા નથી. કારણ કે એ પોલીસ વાળા એમની જોડે ટાઈમ બગાડવાનો થાય, પૈસો એ કે મળે નહીં. હકીકતમાં બૂચ મારીને દેશમાંથી નીકળી જવું ઈઝી છે, બાકી હેલ્મેટ પહેર્યા વગર દૂધ લેવા ગલીને નાકે નીકળ્યા એવું નથી. એટલે ભાજપ કડક છે, પણ ખાલી સીધા માણસો જોડે, ઘણી વાર ગુંડા માણસો જોડે એટલા કડક નથી જેટલો સીધા માણસો જોડે છે. ભાજપ જ્યાં ઇનોવેશન કરે છે ત્યાં પબ્લિકને હેરાન કરવાનું હોય ત્યાં ઇનોવેશન કરે છે.
પોલીસના બોડી વોર્ન કેમેરા લાવી દીધા છે, અહીંયા પેલા છાતી ઉપર કેમેરા લાગેલા હોય, તો તમે કંઈક હેરાન કરો પોલીસને તો તમારા કેમેરામાં તરત પેલું સબૂત ઊભો થઈ જાય. પોલીસ હજી ભ્રષ્ટાચાર તો કરે જ છે બોડી વોર્ન કેમેરાથી. આ 200 500 ઉઘરાવવા માટે આ કેમેરા લગાવ્યા કરતાં ઉપરના કેમેરાથી ચલન આપી દેવાય. આ ખર્ચા ના કરાય, આવા લોકોને હેરાન કરવાના ખર્ચા તો કરાય જ નહીં. એની સામે ટોલ ટેક્સનું હવે લાવે છે કે ગાડી તમારે રોકવી જ નહીં પડે. સારી વસ્તુ છે. પહેલાં થોડું 2-3 સેકન્ડ ઊભું રહેવું પડતું હતું, પબ્લિકનો ઘણો ટાઈમ બચશે. પણ એ લોકોનું શોધ સંશોધન, રોડ ખરાબ ના રહે તો બને જ નહીં ખરાબ, અને તૂટે તો રિપેરિંગ ફટાફટ થાય એવું કોઈ સંશોધન નહીં. ઉઘરાણી કરવાના સંશોધન એમના પૂર હોય છે.